સમાચારમાં આગળ વધીએ તો મંદીના માહોલ વચ્ચે બીએમસીના સત્તાધીશો દ્વારા તોતિંગ વેરામાં વધારો ઝીંકવાની ચર્ચાથી ભાવનગર વાસીઓમાં ચિંતા છે। ભાવનગર મહાનગરપાલિકામાં આ વર્ષે બજેટના વેરામાં 30% સુધીનો તોતિંગ વધારો ઝીંકવાની ચર્ચા શરૂ થઈ છે। એક તરફ હીરા અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં મંદીનો માહોલ છે અને બીએમસીના સત્તાધીશોએ શહેરીજનોની સુવિધાના નામે કંઈ ખાસ આપ્યું નથી અને વેરામાં વધારો કરવાની વાત થતાં સ્થાનિકોમાં રોષ છે। જો કે બીએમસીના મેયર દ્વારા વેરો વધારવાની સૂચન હજુ ચર્ચા હેઠળ હોવાની વાત કરવામાં આવી રહી છે। તંત્રએ સૂચવેલો વધારો માન્ય રાખવો કે નહીં તે નિર્ણય સાધારણ સભામાં ચૂંટાયેલા સભ્યો કરશે। વિરોધ પક્ષ આ વધારાને ગેરવ્યાજબી અને અન્યાયી ગણાવી રહ્યા છે અને જો વધારો ઝીંકવામાં આવશે તો વિરોધ પક્ષ નહીં ચલાવી લે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અંતે તો આપણે ભાવનગરના વિકાસ માટે વાપરતા હોય છે, ભાવનગરના લોકો માટે વાપરતા હોય છે, ભાવનગરની પબ્લિકને સુખ સગવડતા મળી રહે તે માટે આપણે વાપરતા હોઈએ છીએ। હજી કોઈ એવી ટકાવારી નક્કી કરી નથી અને ઓછામાં ઓછું ડેમેજ થાય, લોકોને ખર્ચ થાય, લોકોને ટેક્સ ઓછામાં ઓછો ભરવો પડે તેવું ખાસ અમે લાગણીપૂર્વક વિચારતા હોઈએ છીએ। શાસકો વારંવાર વેરો વધારતા આવ્યા છે અને હજુ પણ જો વધારવા માંગતા હોય તો ભાવનગરની જનતા માટે ખૂબ જ અન્યાય કરતા બાબત છે। કારણ કે ભાવનગર ભાંગતું જાય છે, રોજગાર નથી, માણસ પોતાનું ઘરનું ગુજરાન માંડ ચલાવી રહ્યા છે, ત્યારે આ જે વેરાની બાબત છે એની પ્રજાની કમર તોડી નાખશે। ભાવનગરની પ્રજાને ધ્યાનમાં રાખી અને હું તો વિનંતી કરું શાસકોને કે વેરો ન વધારે અને જો તેમ છતાંય વધારશે તો વિરોધ પક્ષ ચલાવી લેશે નહીં। નગરપાલિકાનો મિલકત વેરો હાલમાં રહેણાંક મકાનોમાં ચોરસ મીટર દીઠ 13 રૂપિયા અને બિન રહેણાંકમાં 26 રૂપિયા અમલમાં છે। ત્યારે આગામી નાણાકીય વર્ષ 2025-26માં મિલકત વેરાના દરમાં સીધા 30.76% વધારો કરી રહેણાંકમાં 17 રૂપિયા અને બિન રહેણાંકમાં 34 રૂપિયાનો કરવા માટે તંત્ર દ્વારા દરખાસ્ત કરી છે। ત્યારે સ્થાનિકો દ્વારા આ વેરો વધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। હીરા અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં મંદી વચ્ચે પ્રજાને રાહત આપવાની જગ્યા પર વેરામાં વધારો કરવાના સૂચનથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સાથોસાથ રત્ન કલાકારોની મંદી છે, પ્લાસ્ટિક ઉદ્યોગની અંદર મંદી છે, એની અંદર હજી એ મંદીની અંદર સામાન્ય માણસ માંડ એનું જીવન જીવતા હોય છે। એવા સમયમાં બીએમસી જ્યારે 30% ટેક્સ વધારો નાખવાનું વિચારી રહી છે એ ખૂબ જ દુઃખની બાબત છે। પ્રાથમિક સુવિધા આપવાની જગ્યાએ મોટો ટેક્સ નાખી અને જે પ્રજાને લૂંટી રહી છે એ ખૂબ જ ગંભીર બાબત છે, દુઃખની બાબત છે। આની